હવે આજના વિડિયોમાં આપણે કોઈ સમય સંખ્યાનું p/q સ્વરૂપ કેવી રીતના મેળવી શકાય એ જોવાના છે। એ પહેલા ગઈકાલના વિડિયોમાં આપણે વાત કરી કે કોઈ સમય સંખ્યા આપેલી હોય એટલે મતલબ p/q ફોર્મમાં કોઈ સંખ્યા આપેલી હોય, હવે એ સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત આવૃત છે કે શાંત સ્વરૂપ છે એ ચેક કરવાનું હતું ને જો શાંત હોય તો એનું દશાંશ નિરૂપણ મેળવવાનું હતું, રાઈટ। હવે નવો ટોપિક છે કે કોઈ સંખ્યાનું કોઈ સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ આપેલું હોય, એ શાંત પણ હોઈ શકે અનંત આવૃત પણ હોઈ શકે, બરાબર। તે અનંત આવૃત હોય કે શાંત હોય એને આપણે કયા ફોર્મમાં કન્વર્ટ કરવાનું છે? p/q ફોર્મમાં લખવાનું છે। એટલે શું ઉપર શું હોવો જોઈએ? p ઉપર શું હોવો જોઈએ? અંશ અને નીચે શું હોવો જોઈએ? છેદ। એટલે કોઈ પણ જે સમય સંખ્યા જે આપણને દશાંશ નિરૂપણમાં આપેલી છે એને આપણે અંશ અને છેદના ફોર્મમાં રૂપાંતર કરવાનું છે, બરાબર। હવે એમ તો તમે જાણો જ છો કે ને આ ટોપિક ધોરણ 9 માં આવી જ ગયો છે, પરંતુ આ વાસ્તવિક સંખ્યાના ચેપ્ટરમાં આપેલો છે અને પૂછાઈ જાય તેવો છે, તો એને આપણે જોઈએ। તો આમાં બે ત્રણ ટાઈપની મેથડ જેવી છે કે બે ત્રણ ટાઈપના દાખલા આવી શકે। પહેલું તો દશાંશ સ્વરૂપ શાંત હોય તો શું કરવું, બીજું અનંત આવૃત હોય તો શું કરવું। અનંત આવૃતમાં કેટલા આંકડા રિપીટ થતા છે એના પર પણ ડિપેન્ડ કરે, કયો આંકડો નથી રિપીટ થતો એના પર પણ ડિપેન્ડ કરે। એટલે જો બે ત્રણ ચાર ટાઈપના જેવા દાખલા છે તો આપણે જોઈએ વન બાય વન। હવે પહેલો દાખલો આપેલો છે કે 1.88 ને આપણું દશાંશનું શાંત સ્વરૂપ છે, એટલે એમ તો તમને ખબર જ, એટલે તમે મને ડાયરેક્ટ કહી દેજો કે આનું દશાંશ સ્વરૂપ આવે 188/100, બરાબર। આઈ એમ કમ્પ્લીટલી એગ્રી વિથ ધીસ, આ જાણો છો તમે, રાઈટ। પણ હવે આ બે માર્કમાં પૂછાયો તો તમે એવું નહીં લખી શકો કે 188/100, બરાબર। તો એના માટે તમારે પહેલા એને ધારી લેવું પડે। ધારી લેવામાં ધારવાનું એવું થાય કે x બરાબર જે સંખ્યા આપેલી હોય તે। હવે અહીં x બરાબર કેટલા આપેલા છે? 1.88, એટલે x બરાબર 1.88 લઈ લઈએ। હવે આમાં દશાંશ ચિહ્ન પછી જ જોવાના હોય કે કેટલા આંકડા છે શાંત સ્વરૂપમાં, તો તેટલા એકની પાછળ એટલા ઝીરો મૂકીને એ સંખ્યાને ગુણી નાખવાની। તો 1.88 એટલે દશાંશ ચિહ્ન પછી બે આંકડા છે, તો આપણે એક પછી કેટલા ઝીરો મૂકવાના આવશે? 2, એટલે કેટલા થાય? 100। એટલે આ x ને આપણે કેટલા વડે ગુણતા? 100 વડે। તો બંને બાજુ 100 વડે ગુણતા એટલે 100x બરાબર તમે જાણો છો કે આ કેટલા થઈ જશે? 188। 100 વડે ભાગી નાખીએ તો આનો જવાબ આવે 188/100। પણ હું ને તમે બંને જાણો છો કે 188 ના પણ અવયવ પડશે ને 100 ના પણ અવયવ પડશે ને કેન્સલ પણ થશે, તો જેટલું કેન્સલ થાય એટલું કેન્સલ કરવું ખૂબ જ જરૂરી છે। તો આપણે કેન્સલ કરીએ તો 188 એટલે 94 દૂ થાય તો 94 ભાગ્યા એમ જોઈએ તો 50 થાય। હજુ પણ બે વડે અવયવ ચાલે તો 45 દૂ ના 90 એટલે 47 દૂ નહીં 25, એટલે આનો જવાબ શું આવશે? 47/25, બરાબર। આ એનું ફાઇનલ p/q સ્વરૂપ છે। હવે આ બંને એકબીજા વડે પરસ્પર નહીં ભગાય એવી સંખ્યા છે, એટલે આ બેનો સામાન્ય અવયવ હવે કોઈ કોમન નથી, રાઈટ। એટલે 1.88 નું p/q સ્વરૂપની વાત કરીએ તો કેટલું આવે? 97/25, બરાબર। હવે બીજો સમ જોઈએ
હવે તમે ધ્યાનથી જોશો તો 0.666 લખેલું છે એટલે આ દશાંશ સ્વરૂપ કેવું છે અનંત આવૃત છે હવે કોઈ પણ સંખ્યાનું અનંત આવૃત દશાંશ સ્વરૂપ હોય અને એને p/q સ્વરૂપમાં ફેરવવાનું હોય તો ખાસ જોવાનું કે કેટલા આંકડા રિપીટ થાય છે તો અહીંયા આપેલું છે 0.612 એટલે મતલબ એક જ આંકડો રિપીટ થાય છે તો પહેલા x બરાબર એટલા લઈએ 0.666 બરાબર હવે આનો મતલબ છે કે 6 આગળ ને આગળ ગયા કરે છે બરાબર હવે આમાં જોઈએ તો પોઈન્ટ પછી એક જ આંકડો એટલે દશાંશ ચિહ્ન પછી એક જ ડિજિટ રિપીટ થતો છે તો આ સંખ્યાને કેટલા વડે ગુણવા પડે 10 વડે બંને બાજુ કેટલા વડે ગુણતા 10 વડે એટલે કેટલા થાય 10x બરાબર એક 6 આ બાજુ આવશે એટલે 6.666 રિપીટ થયા જ કરે છે એટલે આપણે લખીએ છીએ હવે થોડી કોઈ વાર કન્ફ્યુઝન રહી તો શું કરવાનું તો જે આંકડો આવ્યો એટલે 10x માંથી આ x માઈનસ કરી નાખવાનો એટલે એનો જવાબ કેટલો છે 6.666 છે તેમાંથી ઓરિજિનલ રકમ એટલે 0. અને એટલું યાદ રાખવું કે જે વડે ગુણે પછી અહીંયા પોઈન્ટ પછી જેટલા આંકડા હોય ને એટલા જ અહીંયા લખવાના તો તમે બાદબાકી કરવામાં સરળતા રહી આ આખું ઇન્ફિનિટી વાળું છે એટલે કદાચ કન્ફ્યુઝન પણ થઈ શકે એટલે આવું જ કરવું બેટર ઓપ્શન છે તો કેટલા આવશે 6 આવશે 6.000 એટલે આ બેનો સરવાળો કરીએ તો આપણે એવું લખી શકીએ 6.666 રાઈટ so we can definitely write 10x plus 6 plus 0.666 બરાબર ને આ તાળો મેળવ્યો કે આ બેનો ટોટલ કેટલો થાય છે આટલો થાય છે હવે આ 0.666 that means it is x જે x ની વેલ્યુ છે તો 6 x આપણે લખી શકીએ હવે આ x ને આ બાજુ લઈ જઈએ so 10x ઓછા x બરાબર 6 એટલે 9x બરાબર 6 so x બરાબર કેટલા થાય 6/9 એટલે 3 દુના 6 3 તાળી 9 એટલે આનું દશાંશ સ્વરૂપ શું આવશે 2/3 બરાબર કોઈ કન્ફ્યુઝન નથી સરળ જ છે એકદમ હવે આગળનો દાખલો જોઈએ તો અહીં જે હોય તે x બરાબર લઈ લેશું સો આપણે લેશું x બરાબર 23 ટુ ડોટ હવે અહીંયા દશાંશ ચિહ્ન પછી બે આંકડા રિપીટ થાય છે વારંવાર તો આને કેટલા વડે ગુણવાનું આવશે તો આ સંખ્યાને કેટલા વડે ગુણવા પડશે આપણે એક પછી બે 0 લઈને એટલે કેટલા વડે 100 વડે એટલે દશાંશ ચિહ્ન પછી જેટલા આંકડા રિપીટ થતા હોય એટલે જેટલા જુદા જુદા આંકડા રિપીટ થતા હોય તો તેટલા વડે આપણે એને ગુણવા પડે એક પછી 0 મૂકીને એટલા સો બંને બાજુ કેટલા વડે ગુણતા બંને બાજુ 100 વડે ગુણતા માટે આપણે લખી શકીએ 100x બરાબર 123.23 અહીં પોઈન્ટ પછી 4 ડિજિટ છે એટલે હું 4 ડિજિટ જ લખું છું ને આનો મતલબ તો એવું જ થાય છે કે 23 રિપીટ થયા કરે છે બરાબર સો 123.23 હવે એક જ વસ્તુ કરવાની કે જે ઓરિજિનલ x હોય તે આપણો ગુણેલા x માંથી બાદ કરવાનો તો 123.23 છે તો માઈનસ આપણે કેટલા કરવાના 1.23 so 0 it is 122 આ સાથે થશે 122 એટલે આપણે એવું લખી શકીએ 122 1.23 બરાબર 123.23 સો આપણે એવું જ લખીએ
આ પ્રોસેસ કરવી જરૂરી કેમ છે? તો આપણા પાસે જો x મળશે ને તો જ એ x ને પેલી બાજુ લઈ જવાશે, તો જ આપણને x નું દશાંશ p/q સ્વરૂપ મળશે. એટલે કમ્પલસરી આપણે ફરજિયાત રીતે અહીંયા x જનરેટ કરવો જરૂરી છે. એના માટે આ બાદબાકી કરવી જરૂરી છે. ને જો તમને ડાયરેક્ટ આઈડિયા આવી શકતી હોય કે આમાં છે તો 6 + 0.666 કરું તો મને 6.666 મળી જાય, તો તમે આ કરી શકો. અહીંયા પણ તમને આઈડિયા આવતી હોય કે 122 + 1.2323 કરું તો 123.2323 આવી જાય છે, તો તમે કરી શકો છો. આ બાદબાકી કરવાની જરૂર નથી, બરાબર? સો 100x = 122 + 1.2323. So 100x બરાબર 122. આ એક્ચ્યુઅલી સાની વેલ્યુ છે x ની. So 100x - x બરાબર 122. 99x બરાબર 122. x બરાબર 122 ભાગ્યા 99. હવે આ બંને સંખ્યા અવિભાજ્ય તો નથી, પરંતુ આના કોઈ સામાન્ય અવયવ નથી, એટલે આનો આન્સર કેટલો આવશે? 122/999. બરાબર? નથી આ 3 વડે, આ સંખ્યા 3 વડે નથી ભગાતી, આ પણ 3 વડે નથી, એટલે કોઈ પ્રશ્ન નથી. ને આ સંખ્યા 2 વડે વિભાજ્ય છે, પણ આ 2 વડે નથી, એટલે આનો જવાબ કેટલો આવશે? x બરાબર 122/99. બરાબર? આ આપણો આન્સર છે. એટલે આ સંખ્યાનું p/q સ્વરૂપ કયું થાય? 122/99. હવે અહીં ધ્યાનથી જોઈએ તો આ દાખલા માટે 1.235 બાર આપેલો છે, એટલે 35 ના ઉપર ડેશ લખેલો છે. એનો મતલબ એવો થાય છે કે અહીં 2 રિપીટ નથી થતો, ખાલી કેટલો રિપીટ થશે? 35 નું વારંવાર પુનરાવર્તન થાય છે. બરાબર? સો x બરાબર આપણે એ લઈ લઈએ x 1.23535. અહીં ધ્યાનથી જોતા 2 રિપીટ નથી થતો, એટલે રિપીટ નથી થતો એ આંકને આપણે આગળ લાવી દઈએ તો આપણો આના જેવો સાદો સમ થાય. તો પછી આપણા પાસે દશાંશ ચિહ્ન પછી 2 35 રિપીટ થશે તો એને કન્વર્ટ કરી શકાશે. સો પહેલા બંને બાજુ કેટલા વડે ગુણવા પડશે? એક જ આંકડો નથી થતો, એટલે એને આગળ લાવવા હારું બંને બાજુ 10 વડે ગુણતા. બરાબર? એટલે 10x બરાબર 12.35 થશે. હવે દશાંશ ચિહ્ન પછી 35 જ રિપીટ થાય છે, એટલે આ સંખ્યાને કેટલા વડે ગુણવા પડશે? હવે 2 જ આંકડા રિપીટ થાય છે તો આ સંખ્યાને 100 વડે ગુણવા પડશે. તો બંને બાજુ 100 વડે ગુણતા. સો અહીં આવશે 1000x બરાબર 12 એટલે 1235 આગળ આવશે 0.35. હવે આપણે આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરવાની છે. આ સંખ્યા કરવા જશું તો જરાક તમને આન્સર લાવવામાં તકલીફ પડશે, એટલે 10x અને 1000x વાળી સંખ્યાને બાદ કરીએ તો બાદ કરતા આવશે શું? 1235 બરાબર 0.3535. અહીં પણ 3535 જ છે,
અને અહીં 12 1 2 2 3.00 સો આનો આન્સર આવશે 1233 1223 હવે આને આપણે લખી શકીએ 1223 પ્લસ 12 વત્તા 35 સો 1000x બરાબર આપણે લખી શકીએ 1223 વત્તા 12.35 હવે આ 12.35 ની જગ્યાએ આપણે લખી શકીએ 10x સો આપણે લખશું 1000x બરાબર 23 વત્તા 10x x ઓછા 10x બરાબર 23 સો 990x બરાબર 1223 સો x બરાબર 1223 ભાગ્યા 990 બરાબર હજુ તમને કદાચ વધારે સમજ જોઈએ તો આપણે એક બીજો દાખલો ગણીએ છીએ બરાબર .34 ये છે 0.345 અહીં આ દાખલા માટે 0.345 એટલે 45 બાર છે એટલે આપણે x બરાબર લઈ લઈએ 0.34545 હવે બંને એક જ આંકડો નથી રિપીટ થતો એટલે એને આગળ લેવા માટે આપણે શું કરશું એને 10 વડે ગુણશું સો બંને બાજુ 4545 બરાબર હવે બે જ આંકડા રિપીટ થાય છે એટલે બંને બાજુ કેટલા વડે ગુણશું 100 વડે તો બંને બાજુ 1000x 345.45 બરાબર હવે આપણે શું કરશું આ 10x ને 1000x ની બાદબાકી તો 345 અહીંયા કરીએ 345.45 એટલે આવશે 342 સો આપણે આને લખી શકીએ 1000x બરાબર 342.45 સોરી 342 વત્તા 45 સો આવશે 1000x બરાબર 342 વત્તા 10x બીકોઝ આ બરાબર છે 10x હવે આ 10x એ બાજુ જાય તો 1000x ઓછા 10x બરાબર 342 સો 990x
બરાબર 342. સો આને 3 વડે ભાગી શકાય એટલે x બરાબર 342 ના છેદમાં 990. સો આનો ભાગ 9 વડે ચાલશે ડાયરેક્ટ, તો 9 વડે ભાગી જોઈએ, તો 9 વડે ભાગે તો 334, 9 ચોક 36 એટલે 9 તારી 27, 7 2 9 8 72 અને એટલે આવશે 38 ના છેદમાં 110. આને હજુ 2 વડે ભાગી શકાય એટલે 19 ના છેદમાં 55. બરાબર એટલે આનો જવાબ આવશે 19 ના છેદમાં 55.